તો સુરતના કીમ નદીના પાણી ઓસરવાનું શરૂ થયું છે। ઓલપાડ અને માંગરોળના ગામડાઓમાં પાણી ઓસર્યા। ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદ હવે બંધ થયો છે। કીમ નદી કાંઠે નહીં જવા માટે પણ તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે। પૂરની સ્થિતિ સર્જાતા ઇન્ડિયન આર્મી બોલાવાઈ હતી। કીમ અને કઠોદરાના ગામોમાં પણ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। સ્થિતિ કાબૂમાં આવતા તંત્ર પણ હાલ રાહત અનુભવી રહ્યું છે। ઉપરવાસમાં સતત વરસાદને કારણે કીમ નદી ગાંડી તૂર બની હતી, જેને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા। દૃશ્યોમાં તમે જોઈ શકો છો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પાણી જોવા મળી રહ્યું છે, પરંતુ હવે નદીમાં પાણીની આવક ઓછી થઈ રહી છે, જેને કારણે પૂર પણ નિયંત્રણમાં આવી રહ્યું છે। ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર પણ અત્યારે હાશકારો અનુભવી રહ્યું છે। ઉપરવાસ તેમજ સુરત જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ હતી। કીમ નદી ગાંડીતુર બનતા અનેક ગામોમાં કીમ નદીના પાણી ફરી વળ્યા હતા। ત્યારે હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને કીમ નદીના જળસ્તરમાં ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો। માંગરોળના મોટા બોરસરા ગામના દ્રશ્યો છે, જ્યાંથી કીમ નદી પસાર થાય છે। મહત્વનું છે કે ગત રોજ કીમ નદી ગાંડીતુર બની હતી અને કીમ નદીના જળ સ્તરમાં વધારો થતા આ જે અનેક ગામો છે, અનેક ગામોના ઘરોમાં જે આ કીમ નદીનું પાણી છે તે ફરી વળ્યું હતું। કીમ નદીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળતા લોકો હેરાન પરેશાન થયા હતા। ત્યારે આ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે ભારતીય સેનાની ટીમ છે તેને પણ તૈનાત કરવામાં આવી હતી અને અનેક લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું હતું। પરંતુ રાહતની વાત હવે એ છે કે વરસાદે વિરામ લીધો હતો અને જે કીમ નદી ગાંડીતુર બની હતી, હવે કીમ નદીના પાણી છે તે ઓસરવાના શરૂ થઈ ગયા છે। ત્યારે લોકોએ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે। જે રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી તેના કારણે લોકોના હાલ બેહાલ થયા હતા। હવે વરસાદે વિરામ લીધો છે અને જે કીમ નદી છે તે કીમ નદીના જળ સ્તરમાં પણ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે। ઉદય જાદવ।